પર્યાવરણ સુરક્ષા અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે પાટણ નગરપાલિકા દ્વારા એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. પાટણમાં પ્રથમ વખત કાર્બન ક્રેડિટ કમિટીની રચના કરવામાં આવી છે, જેના ચેરમેન તરીકે આજે બાબુભાઈ પ્રજાપતિએ વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, સાથી સદસ્યો, મિત્ર વર્તુળ અને રોટેરિયનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાટણને ફરી એકવાર હરિયાળું બનાવવાના શુભ આશય સાથે ચેરમેન બાબુભાઈ પ્રજાપતિએ અનોખી પહેલ કરતા શુભેચ્છકોને વૃક્ષ ભેટ આપીને પર્યાવરણ અભિવાદન સ્વીકાર્યું હતું. પદભાર સંભાળતાની સાથે જ ચેરમેન બાબુભાઈ પ્રજાપતિએ આગામી આયોજન અંગે જણાવ્યું હતું કે પાટણમાં મોટા પાયે ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવશે અને ઓક્સિજન પાર્કનું નિર્માણ થશે. પરંપરાગત કોલસા આધારિત ઉર્જાના સ્થાને સોલાર એનર્જીના વપરાશને પ્રોત્સાહન અપાશે. ટ્રાફિકના કારણે થતા પ્રદૂષણને અટકાવવા અને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં પરંપરાગત ચૂલાના સ્થાને ઓછા પ્રદૂષણવાળા આધુનિક ચૂલાઓનો કોન્સેપ્ટ અમલી બનાવવામાં આવશે. ભારત સરકાર આજે વિશ્વમાં કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ ક્ષેત્રે લીડ કરી રહી છે અને 2030 સુધીમાં દેશ વિશ્વમાં નંબર 1 બનવા પણ જઈ રહ્યો છે. ઉદ્યોગો દ્વારા નિયત મર્યાદાથી વધુ થતા કાર્બન ઉત્સર્જનને બેલેન્સ કરવા માટે જે ટ્રેડિંગ થાય છે તેનું પાટણ સ્તરે આ કમિટી દ્વારા સચોટ નિયમન કરવામાં આવશે. આ નવીન પહેલથી પાટણ આગામી દિવસોમાં ગ્લોબલ વોર્મિંગની અસરો સામે લડીને એક આદર્શ ગ્રીન સિટી તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ કમિટીના ચેરમેન બાબુભાઈ પ્રજાપતિ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. આજે પાટણ નગરપાલિકામાં પ્રથમ વખત કાર્બન ક્રેડિટ કમિટીની રચના થઈ અને એના ચેરમેન તરીકે વિધિવત ચાર્જ સંભાળવાનો મોકો મળ્યો છે મને. અમારા સંગઠન અને નગરપાલિકાના તમામ મિત્રોનો આભાર માનીએ છીએ. કાર્બન ક્રેડિટ એક પાટણ માટે નવો વિષય છે, પણ 1 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડનું જે ઉત્સર્જન થતું હોય એની કમ્પેરિઝનમાં જે ટ્રી પ્લાન્ટેશન દ્વારા ટ્રેડિંગ કરવામાં આવતી હોય અને એ કાર્બન ક્રેડિટ કમિટી આનું નિયમન કરવા આગળ વધશે. કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય તો એમાંથી સરકારે એને એક લિમિટ આપેલી હોય કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનની, પણ એ લિમિટથી વધારે જ્યારે ઉત્સર્જન થતું હોય ત્યારે એને કંપનીએ કાર્બન ક્રેડિટ ખરીદવી પડે માર્કેટમાંથી. અને આ જે ટ્રેડિંગ છે એની અંદર આપણા વિસ્તાર માટે વિષય નવો છે, પરંતુ ભારત સરકાર વિશ્વમાં અત્યારે લીડ કરે છે. 2030 સુધીમાં તો કાર્બન ક્રેડિટના જે ટ્રેડિંગમાં વિશ્વનો નંબર 1 દેશ બનવા જઈ રહ્યો છે. ત્યારે પાટણમાં આ કમિટી દ્વારા પર્યાવરણમાં ખૂબ જ સારું કામ થશે. મોટા પાયા પર ટ્રી પ્લાન્ટેશન થશે, ઓક્સિજન પાર્ક થશે અને ટ્રાફિકના લીધે થઈને પણ જે કાર્બન ડાયોક્સાઇડ અને પર્યાવરણને નુકસાન થતું હોય એ અટકાવવાના પ્રયત્નો થશે. જે આપણા પરંપરાગત કોલસાની એનર્જીનો જે સ્ત્રોત છે એને કન્વર્ટ કરી અને સોલાર એનર્જી અથવા એ રીતની પ્રદૂષણ ઘટાડે એવી એનર્જી તરફ વળવાના પ્રયાસ થશે. જે આપણા પ્રદૂષણ ફેલાવે એવા ચૂલાના સ્થાને ઓછું પ્રદૂષણ કરે તેવા ચૂલાઓનો કન્સેપ્ટ માટે પણ વિચારવામાં આવશે. અને એકંદરે આવનારા દિવસોમાં જે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણનું જે ખૂબ જ મોટી તકલીફો આવી રહી છે એની અસરને ઓછું કરવા માટેના એક સુંદર પ્રયાસ થશે અને પાટણ ગ્રીન સિટી બનશે.